આ તરફ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નોંધાયો। દ્વારકામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો, ત્યારે ભારે બફારો અને ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવનાઓ। રૂપણ બંદર તેમજ ઓખા બંદરના માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે, જેના કારણે માછીમારોને બોટ દરિયા કિનારે લાંગરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો વાતાવરણમાં જે પ્રકારે પલટો આવી રહ્યો છે, દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ આ જ પ્રકારે વરસાદી માહોલ, જેના કારણે દરિયામાં માછીમારોને ખાસ સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે। ગમે ત્યારે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા જ્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે, અને બફારો અને ગરમી વચ્ચે વરસાદી ઝાપટાની પણ શક્યતા છે। રૂપેણ બંદર તેમજ ઓખા બંદરના માછીમાર ભાઈઓ તેની અસરમાં ન આવે તેના માટે તેમને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તેમની બોટ કિનારે લાંગરવા માટે પણ તંત્રએ સૂચન કર્યું છે। કુશલ ગોકાણી ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ગયા છે। કુશલ, જે પ્રકારે વાતાવરણ દ્વારકાના વાતાવરણમાં પલટો નોંધાયો છે, શું વિગત અને કેવા પ્રકારની તંત્રની તૈયારી? જી જણાવી દઉં તો હાલ જ્યારે હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે, ત્યારે તંત્ર દ્વારા જે કોસ્ટગાર્ડ દ્વારા છે તે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। અને હાલ જોવા જઈએ તો દ્વારકા જે શહેર છે તેમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મંદિર આજુબાજુ જે વિસ્તાર છે ત્યાં આપણે વાદળા ઘેરાયેલા જોવા મળે છે। જી, આભાર।